નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। ફ્રેન્ડશિપ ડે ઉજવવાની ટેવ પાડી દીધી છે, ત્યાં આ વર્ષે એક નવો ડે અસ્તિત્વમાં આવી ગયો, વાઇફ એપ્રિસિએશન ડે, પત્નીની કદર કરવાનો દિવસ। એ દેશોમાં તો પતિઓ એટલા બધા વધુ કે વહુ ગેલા હોય છે કે તેમની અર્ધાંગિનીને પૂર્ણાંગીતી માનીને વાત વાતમાં બોલતા હોય છે કે ડાર્લિંગ, આઈ લવ યુ, નોટ ટુ મચ બટ 3 મચ, આઈ એમ વેરી સોરી ઇફ યુ આર હર્ટ વગેરે। પણ આપણે ત્યાં આવો બનાવટી વાણી વિલાસ કરવાનો રિવાજ નથી। હા, કહેવાય છે કે નાગર કોમના પુરુષો તેમની પત્નીને કોઈ ત્રીજો માણસ હાજર ન હોય તો અને ત્યારે પત્નીને સખીના સંબંધોથી બોલાવે છે ને પત્ની પર કોઈ મોટા મુદ્દે ગુસ્સામાં ન હોય તો પોતાની પત્નીને બહુવચન તમેથી ન વાજે છે। અને અમારી જ્ઞાતિના પુરુષો માટે લગ્ન એક હોબી હતી। કેટલાક પુરુષોમાં પહેલી પત્નીના મૃત્યુની રાહ જોવા જેટલી પણ ધીરજ ન હતી, એટલે તેની હયાતીમાં જ તે ક્ષુલ્લક કારણસર બીજી પત્ની સહેલાઈથી લાવી શકતો। મારા જ એક સગામાં બની ગયેલી આ ઘટના છે। મારી માની દૂરની બહેન બાપડી ઘરમાં રાંધતી બેઠી હતી ને સાથે પગના અંગૂઠે દોરી બાંધી કોડિયું પણ હિચોડતી હતી। ત્યાં તેનો પતિ ઘરમાં ઘસી આવ્યો। તેણે હુકમ છોડ્યો, લલી, પાણી આપ। પત્નીની લલિતાએ પતિને વિનંતી કરી, મારા હાથ લોટવાળા છે ને લાલો રડે છે, તમે જાતે પાણી લઈ લો ને। પતિ ખીજાઈ ગયો અને પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો। લગભગ અડધા કલાકમાં તેણે એક સ્ત્રી સાથે ગૃહ પ્રવેશ કર્યો। પત્નીએ તે સ્ત્રી સામે જોતા પતિને પૂછ્યું, આ કોણ છે? પાણીની પનહારી। પતિએ બેફિકરાઈથી જણાવ્યું, તારાથી મને એક પવાલું પાણી ન અપાયું એટલે મને પાણી પાનારી લઈ આવ્યો। આ કિસ્સામાં તો નવી પત્ની લાવવામાં 30 મિનિટ લાગેલી, પણ એથી ઓછા સમયમાં બીજી, ત્રીજી કે ચોથી સ્ત્રી ઉપાડી લાવનાર વીર નરો અમારી જ્ઞાતિમાં મોજૂદ હતા। આ તો થઈ એ જમાનાના અમારા ઔદિત્ય વિરંબંકાઓની વાત, પરંતુ આજે તો એ જ બ્રાહ્મણને પત્નીની કદર કરવાના દિવસ પર લેખ લખવાની કપરી ઘડી આવી પડી છે। કહે છે કે નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ, અશક્ય જેવો શબ્દ ન હતો। અમારું પણ લગભગ એવું જ છે। અમારી ડિક્શનરીમાં પણ એપ્રિસિએશન, કદર જેવો શબ્દ નથી। અમારી એવી પ્રકૃતિ પણ નથી। કદાચ આ જ કારણે અમે એકબીજાની કદર કરી શકતા નથી ને ભૂલે ચૂકે એવો પ્રયત્ન કરીએ તો એમાંય સામા પક્ષે શંકા સેવાય છે અથવા તો વ્યંગ સમાજમાં આવે છે। ઉત્તર શિયાળાની એક સવારે પત્ની જોડે વાત કરતો ચા પીતો બેઠો હતો। વિવિધ પંખીઓના કલરવથી કાનમાં પડદાને રોમાંચ થતો હતો। અમારી સાથે વરંડો પણ પ્રસન્ન થઈ ગયો હતો। આસપાસ જાણે ગ્રામ્ય સૃષ્ટિ સર્જાઈ હતી। મારા આનંદ અને રોમાંચમાં સહભાગી બનાવવા પત્નીને સહજ ભાવે મેં પૂછ્યું કે પંખીઓના કલશોરથી અત્યારે ગામડા જેવું વાતાવરણ લાગે છે ને? લાગે છે, તે દાઢમાં બોલી। તમારી સાથે હોઉં છું ત્યારે મને તો કાયમ થાય છે કે હું ગામડામાં જ છું, હું ગામડાનો ગામડિયો છું, એવો સંકેત તેણે આડકતરી રીતે આપી દીધો।
આ સાંભળી મારી ચાનો સ્વાદ ફીકો પડી ગયો. પંખીઓના અવાજની મીઠાશ ઓગળી ગઈ. એ વખતે થયું કે પંખીઓના ગાનને એકલપેટા થઈને માણવાને બદલે ભોગ લાગ્યા કે ખોટા કાનમાં સાચકલા અવાજની પ્રશંસા થઈ ગઈ. લગ્ન અગાઉ અમે બહાર મળતા. 4 વર્ષ સાથે ફરેલા લગ્ન અગાઉ અમે એકબીજાને ખૂબીઓ બરાબર જાણી લીધી હતી. પરંતુ લગ્ન બાદ મુશ્કેલી એ થઈ કે લગ્ન અગાઉ જે મારી ખૂબી હતી એ હવે ખામીમાં ખપાવાય છે. મારા ખર્ચાળ સ્વભાવને પહેલાં મારી ઉદારતા માનવામાં આવતી એ જ ઉદારતા માટે અત્યારે ઉદારગીરી જેવો શબ્દ પ્રયોજાય છે. 2 ઘર એક ઘરમાં જ વસાવ્યા પછી આજે મારી ગણતરી ઘર કોયામાં થાય છે. શબ્દકોશમાં શબ્દોના અર્થને બદલાતા બહુ સમય નથી લાગતો. બસ લગ્ન સુધી રાહ જોવી પડે છે. પત્નીના હાથે ઉદારતાને કારણે દાળમાં મીઠું જરૂર કરતાં બમણું કે ત્રમણું પડે ત્યારે ચૂપચાપ ખાવા પ્રયત્ન કરું છું. સાથે તેની દાળના વખાણ કરતાં ક્યારેય કહું છું પણ ખરો કે દાળ આમ તો ઘણી સારી બની છે, પણ મીઠા કરતાં દાળ લગભગ 2 ગણી ઓછી હોવાથી કોઈને દાળમાં મીઠું વધારે પડ્યાની શંકા જાય. પણ આપણે એવી ફિકર કરવી નહીં. રસોઈયાના હાથે પણ ક્યારેક દાળમાં મીઠાનું પ્રમાણ ઓછું વધતું નથી પડી જતું. એમના હાથે જે મીઠું કે મરચું ક્યારેય પડે છે એ તમારા હાથે છાશ વારે પડી જાય છે. અહીં સવાલ સાતત્યનો છે. હું તો એને જ બિરદાવું છું. હું શું કહેવા માગું છું એની સમજ તેને જમતી વખતે દાળના પહેલાં જ સબડકે પડી જાય છે. સંવાદ કે વિવાદની શક્યતા દાળના એ સબડકામાં ઓગળી જાય છે. જોકે તેને તક મળે છે ત્યારે તે પણ બદલો લેવાનું ચૂકતી નથી. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. આર્ય નારી મારો બહુ ખ્યાલ રાખે છે. મને ઘણો સાચવે છે. એટલે મને વહેમ પડ્યો કે મારા શરીરમાં રક્તકણોનું પ્રમાણમાં વધ્યું છે. લોહીની લાલી વધી છે. મારા જમણા હાથની હથેળી પત્ની સામે ધરી મેં પૂછ્યું, માસ્તર જોને, મારું હિમોગ્લોબિન વધ્યું છે. તે વધ્યું જ હોય ને. મારી હથેળી પર ઉડતી નજર નાખી તે બોલી, મારું લોહી ઓછું પીવાયું છે. જોનારને તે દેખાવામાં સોબર, નરમ, ઘેંસ જેવી લાગે છે, પણ તેનામાં આટલી બધી તીવ્ર વ્યંગ શક્તિ પડી છે એની લગ્ન અગાઉ મને લેશ માત્ર જાણ ન હતી. પહેલાં તો ઘણું ઓછું, જરૂર કરતાંય ઓછું તે બોલતી. હવે એવા દિવસો આવ્યા છે કે તે મને કાયમ કહે છે કે હું બોલતી હોઉં ત્યારે તમારે વચ્ચે બોલવું નહીં. પરિણામે મને એ જ ખબર પડતી નથી કે મારે બોલવું ક્યારે, ચૂપ રહીને મારે ક્યાં સુધી ચૂપ રહેવું. માત્ર બગાસું ખાવા પૂરતું જ મારે મારું મોઢું ઉઘાડવાનું. એક દિવસ મારાથી તેને કુતૂહલવશ પૂછાઈ ગયું કે તું મને જ કેમ પરણી? એ સવાલમાં તેણે મને સામે પ્રશ્ન કર્યો કે તમને મારી જેમ કુતૂહલ થાય છે? પછી ઉમેર્યું કે હું સ્કૂલમાં ભણતી ત્યારે મારી એક બહેનપણી જોડે ચાલુ પિરિયડે મોટેથી વાતો કરતી. ક્લાસ ટીચરના હાથે ઝડપાઈ ગઈ. સરસ! તો મારા પર બહુ ગુસ્સે થઈ ગયા. મને ધમકાવી નાખતા તે બોલ્યા, તને તો કોઈ બેવકૂફ પણ નહીં પરણે. આ સાંભળી હું પણ જીદે ભરાઈને લગ્નની ઉંમરે અનાયાસ તમે ચડી ગયા. સ્કૂલ ટીચરને મેં ખોટા પાડ્યા. મારી જીદ ફળી ગઈ. એ જ રીતે એક દિવસ તે છાપામાં જ્યોતિષની કોલમ વાંચતી હતી. તેને મેં જસ્ટ પૂછ્યું કે તું નસીબમાં
માને છે? તેણે ઉત્તર આપ્યો, લગ્ન પહેલાં હું નસીબમાં નહોતી માનતી, પણ તમને પરણ્યા પછી ખાતરી થઈ કે એ તો ભાગ્યમાં લખાયું હોય એવું જ પાત્ર મળે. જીવ બાળ્યા વગર દુખે આખું પૂરું કરી નાખવાનું ટાળ્યા તે કોઈથી ન ટળે. રઘુનાથના જડિયા તેને કાવ્ય પંક્તિઓ સમયસર યાદ આવે છે. હું હાસ્ય લેખક છું એ જાણીને તે ઘણી દુઃખી થઈ ગઈ છે. તેની સખીને તે મારા વિરુદ્ધ ફરિયાદ કરતી હતી કે બોલ રેખલી, મારી સાથે ફરતા હતા ત્યારે તે સાજા સમા હતા, સાવ નોર્મલ હતા. લગ્ન પછી વાયરલ હોય કે ગમે તે કારણ હોય એકાએક હાસ્ય લેખક બની ગયા. પોતાની જવાબદારીઓને તે હસી કાઢે છે ને લોકો હાસ્ય લેખકોને કોમેડિયન કહી તેમને હસી કાઢે છે. આવી ટ્રેજેડીથી શરમ આવે છે, પણ કહીએ કોને? નિવૃત્ત થયા પછી અમારા બંનેની પાસે ઘણો ફાજલ સમય રહે છે. સાચું કહું તો અમારી પાસે હવે સમય સિવાય ખાસ કશું બચ્યું પણ નથી ને સમય કેવી રીતે ખર્ચવો એની મને ખબર નથી. એટલે જસ્ટ ટુ કિલ ધ ટાઈમ સમયની હત્યા કરવા ક્યારેક હું તેને અટસંટ સવાલો પૂછું છું, જેમ કે આપણા બેમાં કોની બુદ્ધિનો આંક વધારે ઊંચો હોવાનું તું માને છે? જવાબમાં તે બોલી, મારી બુદ્ધિ વિશે તો મને ખબર નથી, પણ તમારા પર હજી સુધી કોઈએ ઇન્ટેલિજન્ટ હોવાનો ખોટો આક્ષેપ કર્યો હોવાનું મારી બુદ્ધિ વિશે તો મને ખબર નથી, પણ તમારા પર હજી સુધી કોઈએ ઇન્ટેલિજન્ટ હોવાનો ખોટો આક્ષેપ કર્યો હોવાનું મારી જાણમાં નથી. જો કે એક વાત કહી દઉં, મેં એ નોંધ્યું છે કે જેનો બુદ્ધ વધારે બળવાન હોય એવા વધારે બુદ્ધિશાળી પુરુષ અન્ય પુરુષોની સરખામણીમાં વધુ બદમાશ હોય છે, કનિંગ લુચ્ચા હોય છે. મારા સદભાગ્યે તમે જરા પણ બદમાશ કે કનિંગ નથી, સાવ ભોળા ભટ્ટ છો. તેના આ વિધાનને મારી પ્રશંસા સમજું કે નિંદા એ હું હજી સુધી નક્કી કરી શક્યો નથી. આપણા વિશેની ગેરસમજો લગ્ન જીવન બચાવવામાં કેટલીક બધી મદદરૂપ થતી હોય છે. પોતાને જરા પણ ભાગ્યવાન નથી માનતી. એ ભાગ્યવાન ઘણીવાર અકળાઈને મને કહેતી હોય છે કે હું ન હોત તો તમારું શું થાત? એ વખતે મને કહેવાનું મન થાય છે કે તું હાજર છે ને, મારું જે થઈ રહ્યું છે એ જ હું ભૂલ્યો નથી. ત્યાં તું નહીં હોય ત્યારની વાત ક્યાં માંડે છે? એવું બોલવાનું મન થાય છે, પણ આમ તો હું ગૃહ શાંતિનો માણસ છું. ઘરમાં દીર્ઘકાળ સુધી શાંતિ જળવાઈ રહે એવું સદાય ઈચ્છું છું, એટલે ચૂપ રહું છું. અલબત્ત મેં એ પણ નોંધ્યું છે કે પિયર એ કોઈ પણ પરણેલ છોકરી માટે ભાવતું ભોજન હોય છે. પિયરનું નામ પડતાં જ તેના મોંમાં પાણી છૂટે છે. પત્નીને જો એવું ફીલ કરાવવું હોય કે તમે કદરદાન પતિ છો, તો પત્ની ઈચ્છે ત્યારે તેને પ્રેમથી તેના પિયર જવા દેવી. મારા હાસ્યકાર મિત્ર હર્નિશ જાનીની જબાનમાં કહું તો મારી પત્ની માટે તેના સાસરાથી પિયર ઓટો રિક્ષામાં ફક્ત 20 રૂપિયા ભાર દૂર છે. 20 રૂપિયામાં આ રીતે સાવ સરનામાં સસ્તામાં પત્ની પ્રસન્ન થતી હોય તો ખાસ મોંઘું ન કહેવાય. એમ તો કદરદાનની કીર્તિ પામવા તો નાગપુર કે કાનપુર પણ ખાસ દૂર ન કહેવાય ને શાંતિ માટે આ ચૂકવણું જરા પણ મોંઘું નથી. બોલો છો?